નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી સાહિત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે તે જોશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, નિશ્ચિત કૃતિના રચયિતાનું નામ આપો. તો એનો જવાબ છે ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 2, ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ સોનેટ કાવ્ય પ્રકારની રચના કયા કવિએ કરી? સોનેટ છે જે કાવ્ય પ્રકાર, રચના ક્યાં કવિએ કરી? તો એનો જવાબ છે બળવંતરાય ઠાકોર. પ્રશ્ન નંબર 3, ભોજા ભગતની રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે? તો એનો જવાબ છે ચાબખા. પ્રશ્ન નંબર 4, ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? તો એનો જવાબ છે પરબ. પ્રશ્ન નંબર 5, મુકુંદરાય, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે? તો એનો પ્રશ્ન નંબર 5 એનો જવાબ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. પ્રશ્ન નંબર 6, બરકત અલી ગુલામ અલી વિરાણીનું ઉપનામ કયું છે? તો એનો જવાબ છે બેફામ. પ્રશ્ન નંબર 7, હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે? તો એનો જવાબ છે 17 પંક્તિઓ. પ્રશ્ન નંબર 8, સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે? તો સોનેટનો ઉદ્ભવ છે ઇટાલીમાં થયેલો ગણાય છે. હાઇકુ છે એ જાપાનનો સાહિત્ય પ્રકાર છે. પ્રશ્ન નંબર 8 છે, સોનેટનો ઉદ્ભવ ક્યાં થયો ગણાય? તો કે જવાબ છે ઇટાલી. પ્રશ્ન નંબર 9, ડીમલાઇટ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ છે એકાંકી. પ્રશ્ન નંબર 10, પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાય છે? તો એનો જવાબ છે 4 ભાગમાં. પ્રશ્ન નંબર 11, શીલ વિનાની વિદ્યા એ વાંજણી વિદ્યા છે. આ વિધાન કોનું છે? તો એનો જવાબ છે નાનાભાઈ. પ્રશ્ન નંબર 12, કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. તો એનો જવાબ છે દામોદર કુશાલકર બોટાદકર. કવિ બોટાદકરનું પૂરું નામ છે. પ્રશ્ન નંબર 13, નરસિંહ મહેતાએ રચેલા પ્રભાતિયા કયા છંદમાં જોવા મળે છે? તો એનો જવાબ છે જૂના છંદ. પ્રશ્ન નંબર 14, ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ છે? તો એનો જવાબ છે રણજીતરામ વાવાભાઈ. પ્રશ્ન નંબર 15, કવિ ઉષ્ણસનું પૂરું નામ શું હતું? તો એનો જવાબ છે નટવરલાલ પંડ્યા. ઉષ્ણસનું પૂરું નામ છે. પ્રશ્ન નંબર 16, ભવાઈ વેશ શીખવનારને શું કહેવાય છે? તો ભવાઈ વેશ શીખવનારને એનો જવાબ છે વેશગોર કહે છે. પ્રશ્ન નંબર 17, કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? તો એનો જવાબ છે આચાર્ય હેમચંદ્ર. પ્રશ્ન નંબર 18, ઈર્ષાદ કયા કવિનું ઉપનામ છે? તો એનો જવાબ છે જીનુ મોદી. પ્રશ્ન નંબર 19, સુવિખ્યાત કવિતા કૂંચી આપો બાઈજી તમે ક્યાં પટારે મારા ના રચયિતાનું નામ જણાવો. તો આ સુવિખ્યાત કવિતા છે એનો જવાબ છે વિનોદ જોશી. પ્રશ્ન નંબર 20, સામળસાનો વિવાહ કૃતિના કવિ કોણ છે? તો એનો જવાબ છે નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 21, જૂનું પિયરઘર સોનેટ કયા છંદમાં રચાયેલું છે? તો એનો જવાબ છે પૃથ્વી છંદ. પ્રશ્ન નંબર 22, છપ્પા એટલે શું? તો એનો જવાબ છે 6 શબ્દોની રચના એટલે છપ્પા. પ્રશ્ન નંબર 23, અણસાર નવલકથા કોણે લખી છે? તો એનો જવાબ છે વર્ષા અડાલજ. પ્રશ્ન નંબર 24, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એવું કોણે કહ્યું છે? તો આ કાવ્ય પંક્તિ જવાબ છે કવિ ખબરદાર. પ્રશ્ન નંબર 25, ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ કોને આપ્યું હતું? તો એનો જવાબ છે કાકા કાલેલકર. નંબર 26, ઇદમ સર્વમ કોનો નિબંધ સંગ્રહ છે? તો એનો જવાબ છે સુરેશ
જોશી. પ્રશ્ન નંબર 27. ગોર માને 5 આંગળીએ પૂજ્યા કાવ્યના કવિનું નામ જણાવો. તો એનો જવાબ છે રમેશ પારેખ. પ્રશ્ન નંબર 28. કાદંબરીના રચયિતાનું નામ જણાવો. તો એનો જવાબ છે કાદંબરીના રચયિતાનું નામ છે ભાલણ. નંબર 29. જીવરામ ભટ્ટ કઈ અમર કૃતિનું પાત્ર છે. તો જીવરામ ભટ્ટ છે એ મિથ્યાભિમાન છે એ કૃતિનું અમર પાત્ર છે. પ્રશ્ન નંબર 30. કડવા કયા સ્વરૂપમાં આવે છે. તો કડવાનો જવાબ છે કડવા આખ્યાનના સ્વરૂપમાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 30 છે જેટલા મોસ્ટ આઈએમપી છે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એવા ગુજરાતી સાહિત્યના પ્રશ્નો આજે આપણે જોયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.